રાધે રાધે. આજના આપણા વાર્તાલાપમાં આપનું સ્વાગત છે. આજે આપણી ચર્ચાનો આમ જુઓ તો મુખ્ય પ્રશ્ન એ છે કે આધુનિક વ્યસ્ત જીવન અને ઊંડી આધ્યાત્મિક શાંતિ, શું આ બંને વચ્ચે કોઈ પુલ બાંધી શકાય? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગમાં ઊંડા ઉતરીશું. આપણી પાસે ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત એક અહેવાલ છે, જે મહારાજી સાથેના એક પ્રશ્નોત્તરી સત્ર પર આધારિત છે. ચાલો આ જવાબોમાં એ પુલના પાયા શોધવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત સૌથી સામાન્ય અને મને લાગે છે કે સૌથી મોટી મૂંઝવણથી કરીએ. એક સાધક પૂછે છે, જો ભજન નથી થઈ રહ્યું તો ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? આ પ્રશ્ન તો લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે, ખરું ને? સવારથી રાત સુધીની ભાગદોડમાં ભજન માટે મન કે સમય મતલબ ક્યાંથી કાઢવો? હા, અને અહીં જ જુઓ, મહારાજજીનો જવાબ આપણને વિચારતા કરી દે છે. તેઓ સીધો કોઈ ઉપાય નથી બતાવતા, પણ સામે પ્રશ્ન પૂછે છે, તમે એવું કેવી રીતે માની લીધું કે ભજન નથી થઈ રહ્યું? એ તો મૂળ વિચાર પર જ પ્રહાર કરે છે. એમનું કહેવું એમ છે કે આ માનવ શરીર મળ્યું જ ભગવત પ્રાપ્તિ માટે છે, અને આપણી પાસે એ કરવાની પૂરેપૂરી શક્તિ છે. ભજન વિના પ્રાપ્તિ શક્ય જ નથી, એટલે નથી થઈ રહ્યું એ કોઈ વિકલ્પ જ નથી. અચ્છા, આ તો એવી વાત થઈ કે કોઈ કહે કે મારાથી શ્વાસ નથી લેવાતો. શ્વાસ તો લેવો જ પડે. એટલે કે સમસ્યા ક્ષમતાની નથી, પણ આપણા પ્રયત્ન અને આપણી પ્રાથમિકતાઓની છે. મને એમની એક વાત ખૂબ સ્પર્શી ગઈ. તેમણે કહ્યું કે આપણે ઇન્દ્રિયો અને મનને એટલા બધા લાડ લડાવ્યા છે ને કે હવે ભજનબાજો વળવા જ તૈયાર નથી. બિલકુલ, બિલકુલ. અને એટલે જ તેઓ કહે છે કે સાધકે તો શરૂઆતમાં જબરદસ્તી ભજન કરવું પડે. સિદ્ધ પુરુષોથી ભજન સહજ રીતે થાય, પણ આપણા જેવા સાધકોએ તો પ્રયત્ન કરવો જ પડે. આ વાત તમને જીમ જવા જેવી નથી લાગતી? હા, બરાબર. શરૂઆતમાં જ જવાનું મન ન થાય, શરીર દુખે, આપણે બહાના શોધીએ, પણ જબરજસ્તી જઈએ પછી ધીમે ધીમે આદત પડે, અને પછી એના વગર ન ચાલે. ભજનનું પણ કંઈક આવું જ છે. ખૂબ સરસ ઉદાહરણ છે. અને આ પ્રયત્નનું મહત્વ સમજાવવા તેમણે અંક અને શૂન્યની જે વાત કરી છે તે તો અદ્ભુત છે. હા, એ ખરેખર વિચારવા જેવું છે. તેઓ કહે છે કે તમે ગમે તેટલા સારા કામ કરો, દાન, પુણ્ય, સેવા, એ બધા શૂન્ય જેવા છે. જ્યાં સુધી એની આગળ ભગવાનના નામનો અંક ન લાગે, ત્યાં સુધી એ બધા શૂન્યનું કોઈ મૂલ્ય નથી. મતલબ કે ભગવાનના ચિંતન વગર કરેલું દરેક સત્કર્મ નિરર્થક છે. એટલે મુખ્ય વાત એ છે કે નિરાશ થયા વિના પ્રયત્ન ચાલુ રાખવાનો છે. તો આ પ્રયત્ન કરતા કરતા કર્મ કેવી રીતે કરવા? કારણ કે આખો દિવસ આપણે કંઈક ને કંઈક તો કરીએ જ છીએ. ગુજરાતના હિમાની પટેલજીનો આ જ પ્રશ્ન છે કે સત્કર્મનો સાચો અર્થ શું છે? અને મહારાજજીની વ્યાખ્યા ખૂબ જ સ્પષ્ટ અને હું તો કહીશ ક્રાંતિકારી છે. તેઓ કહે છે, જે કર્મ ભગવાન સાથે જોડીને કરવામાં આવે તે સત્કર્મ છે. કારણ કે આ સંસાર તો એક સ્વપ્ન જેવો છે, અસત્ય છે. તો પછી તેના કર્મો પણ અસત્ય જ કહેવાય ને? પણ જે ક્ષણે તમે એ જ કર્મને ભગવાનને અર્પણ કરી દો છો, એ જ કર્મ સત્કર્મ બની જાય છે. એટલે આનો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિ ઓફિસમાં પોતાનું કામ કરી રહી હોય કે કોઈ ગૃહિણી રસોઈ બનાવી રહી હોય, જો એ એમ વિચારે કે હું આ કામ મારા ઠાકુરજીની પ્રસન્નતા માટે કરી રહ્યો છું કે કરી રહી છું, તો એ સામાન્ય ક્રિયા પણ ભક્તિ બની જાય. વાહ! આ તો આખા દિવસને પૂજામાં ફેરવી દેવાની ચાવી છે. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. ભાવ જ મુખ્ય છે. કર્મ એનું એ જ રહે છે, પણ ભાવ બદલાતા જ તેનું સ્વરૂપ બદલાઈ જાય છે. એટલે જ તેઓ પુણ્યકર્મોને સોનાની સાંકળ અને પાપકર્મોને લોખંડની સાંકળ કહે છે. બંધન તો બંનેમાં છે. જીવને તો મુક્તિ જોઈએ છે, પરમાનંદ જોઈએ છે, અને એ માત્ર ભગવાન સાથે જોડાવાથી જ મળે છે. પણ અહીં જ તો ખરી સમસ્યા આવે છે ને. સુનીતાજી પૂછે છે કે આપણે જાણીએ છીએ કે સંસાર માયા છે, છતાં મન કેમ વારંવાર વિષયો તરફ ભાગે છે? આપણે બુદ્ધિથી તો સમજીએ છીએ, પણ મન માનતું કેમ નથી? આના જવાબ માટે મહારાજજી જે ઉદાહરણ આપે છે, એનાથી બધી સ્પષ્ટતા થઈ જાય છે. તેઓ 2000 રૂપિયાની બંધ થયેલી નોટની વાત કરે છે. રસ્તા પર પડેલી હોય તો પણ આપણે ઉપાડીશું? ના, બિલકુલ નહીં. કેમ? કારણ કે આપણને પાક્કી ખાતરી છે, નિશ્ચય છે કે આ માત્ર કાગળનો ટુકડો છે, એનું કોઈ મૂલ્ય નથી. અચ્છા, એનો અર્થ એ કે સંસારના ભોગવિલાસ બાબતે આપણને આવી પાક્કી ખાતરી નથી થઈ.
આપણે મોઢેથી કહીએ છીએ કે આ બધું નકામું છે, પણ અંદરખાને તો એ ખૂબ આકર્ષક અને સુખદ લાગે છે. હજી એ 2000ની નોટ જેવું નકામું નથી લાગતું. માત્ર બૌદ્ધિક સમજ છે, હૃદયથી અનુભૂતિ નથી. માત્ર ભજન કરવાથી જ આવશે. જેમ જેમ આપણે ભગવાનના નામનું સ્મરણ વધારીશું, તેમ તેમ સંસારની અસારતા અને ભગવાનની સત્યતાનો અનુભવ અંદરથી પ્રગટ થશે. એ કોઈ પુસ્તક વાંચીને કે પ્રવચન સાંભળીને નહીં આવે, એ તો જાત અનુભવથી જ આવશે. તો મહારાજજી કહે છે કે ભજન કરવાથી જ માયાનું સાચું જ્ઞાન થશે. પણ આ ભજનનો માર્ગ એકલા ચાલવો તો ખૂબ કઠિન છે. અહીં જ કદાચ ગુરુની ભૂમિકા આવે છે, જેના પર પશ્ચિમ બંગાળથી કૃષ્ણા સેનજીનો પ્રશ્ન હતો કે ગુરુ તત્વ શું છે? અને ગુરુ તત્વ વિશેનો તેમનો વિચાર ખૂબ ગહન છે. તેઓ કહે છે કે ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક તત્વ છે. એક એવું તત્વ જે બ્રહ્માનંદ સ્વરૂપ છે, જે જ્ઞાનની મૂર્તિ છે અને આકાશની જેમ સર્વવ્યાપી છે. અને સૌથી મહત્વની વાત, એ તત્વ શિષ્યના હૃદયમાં જ બિરાજમાન છે. તે હંમેશા આપણી સાથે જ છે. એટલે ગુરુને કોઈ ભૌતિક શરીરમાં બાંધીને ન જોવા જોઈએ. આ તો બહુ મોટી વાત છે. પણ અમિત શર્માજી પૂછે છે કે સંતો પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા કેવી રીતે વધારવી? કારણ કે ઘણીવાર આપણું તર્કવાદી મન શ્રદ્ધા રાખવા દેતું નથી. તેનો જવાબ પણ ફરી ફરીને ભજન પર જ આવે છે. મહારાજજી કહે છે, જેટલું નામ જપ કરશો, એટલું જ સંતોના ચરણોમાં ઝૂકવાની ભાવના વધશે. આની પાછળનું તર્ક ખૂબ સરળ અને સુંદર છે. આપણને જે વ્યક્તિ પ્રિય હોય, તેના પ્રિયજનો પણ આપણને આપોઆપ વાલા લાગવા માંડે છે. એટલે કે જેમ આપણે કોઈ ફિલ્મના હીરોના મોટા ફેન હોઈએ, તો તેના મિત્રો, તેના પરિવારના સભ્યો પ્રત્યે પણ આપણને એક લગાવ થઈ જાય છે, એવું જ કંઈક? બિલકુલ. સંતો તો ભગવાનને અત્યંત પ્રિય છે. ભગવાન પોતે કહે છે કે સંતોનું સ્થાન મારાથી પણ ઊંચું છે. માટે જેમ જેમ ભગવાન પ્રત્યે આપણો પ્રેમ જાગશે, તેમ તેમ સંતો પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમ સહેજ રીતે થઈ જશે. એના માટે અલગથી પ્રયત્ન નહીં કરવો પડે. પણ આ માર્ગ પર ચાલતા એક મોટો ખાડો આવે છે, અહંકારનો. થોડું ભજન કીર્તન કરીએ, થોડી સેવા કરીએ, અને મનમાં ભાવ આવી જાય કે હું બીજાઓ કરતાં શ્રેષ્ઠ છું. આ અહંકાર આવે તો શું કરવું? સાધકે હંમેશા એ વિચારવું જોઈએ કે મને ભક્તિ કરવાનો જે અવસર મળ્યો છે, તે પણ ભગવાનની કૃપાથી જ મળ્યો છે. આમાં મારું શું છે? જો ભગવાને આ બુદ્ધિ, આ શરીર, આ સત્સંગ ના આપ્યો હોત, તો હું શું કરી શકત? મને યાદ છે, એકવાર મેં થોડી સેવા કરી અને કોઈએ વખાણ કર્યા, તો આખો દિવસ મનમાં એવું ચાલતું હતું કે મેં કેટલું સારું કામ કર્યું. ત્યારે સમજાયું કે અહંકાર કેટલો સૂક્ષ્મ રીતે પ્રવેશી જાય છે અને તે કરેલી બધી ભક્તિને નષ્ટ કરી શકે છે. અને આ અહંકારનો પ્રશ્ન ખાસ કરીને ત્યારે જ જટિલ બને છે જ્યારે આપણે સંસારમાં રહીને આપણી જવાબદારીઓ નિભાવતા હોઈએ, જ્યાં સફળતા અને નિષ્ફળતા સતત આપણા અહંકારને પોષણ આપે છે. આ જ મૂંઝવણ મનોજજીના પ્રશ્નમાં દેખાય છે કે શું સંસારની જવાબદારીઓ નિભાવતા અહંકાર મુક્ત થઈ શકાય? અને આના પર મહારાજજી ખૂબ ભાર મૂકે છે. તેઓ કહે છે, ચોક્કસપણે થઈ શકાય. તેઓ રાજા જનક, મહારાજ અંબરીશ જેવા મહાન રાજાઓના ઉદાહરણો આપે છે, જેમણે રાજપાટ જેવી મોટી જવાબદારીઓ સંભાળતા સંભાળતા ભક્તિ કરી. તેઓ તો ગૃહસ્થ આશ્રમને ખૂબ મોટો ગણાવે છે, કારણ કે સંતો પણ ગૃહસ્થના ઘરે જ જન્મે છે અને તેમની સેવા પણ ગૃહસ્થો જ કરે છે. પણ અહીં એક શંકા થાય. એ તો રાજાઓ હતા, મહાન આત્માઓ હતા. આપણા જેવા સામાન્ય માણસ માટે, જે નોકરી ધંધા અને પરિવારની ચિંતાઓમાં ઘેરાયેલો છે, તેના માટે આ કેટલું શક્ય છે? તમારો પ્રશ્ન વાજબી છે, પણ સંદેશ એ જ છે. પોતાની ફરજથી ભાગો નહીં, પણ તેને ભગવાનની પૂજા માનીને કરો. ઈમાનદારીથી ધન કમાઓ, પરિવારનું ધ્યાન રાખો અને સાથે સાથે ભજન માટે સમય કાઢો. ભગવાને ક્યાંય નથી કહ્યું કે બધું છોડીને જંગલમાં જતા રહો. ગૃહસ્થ જીવન ભક્તિમાં બાધક નથી. જો તેને યોગ્ય રીતે જીવવામાં આવે તો તે સાધક બની શકે છે. આ વાત તો આપણા ઘણા શ્રોતાઓને રાહત આપશે. અને આ જ સંદર્ભમાં એક ખૂબ જ આધુનિક અને પ્રાસંગિક પ્રશ્ન પુલકિત વૈદ્યજીનો છે. તેઓ વિદેશમાં રહે છે અને કહે છે કે ત્યાં ભોગવિલાસનું વાતાવરણ ખૂબ છે. મન વારંવાર વિચલિત થઈ જાય છે. હા, અને આ એક વાસ્તવિક સમસ્યા છે. પણ અહીં મહારાજજી જે ઉદાહરણ આપે છે ને, તે દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. તેઓ વિભીષણનું ઉદાહરણ આપે છે. તેઓ પૂછે છે, લંકામાં ભોગવિલાસ ઓછો હતો?
ત્યાંનું વાતાવરણ તો રાક્ષસી હતું. છતાં એવા માહોલમાં રહીને વિભીષણજીએ રામની ભક્તિ કરી કે નહીં? સાચી વાત છે. જો વિભીષણ લંકામાં રહીને ભક્તિ કરી શકતા હોય તો આપણે અમેરિકા કે ઇંગ્લેન્ડમાં કેમ ન કરી શકીએ? વાહ, આ તો અદ્ભુત તર્ક છે. પણ અહીં એક પ્રશ્ન થાય. વિભીષણજી તો જન્મથી જ સાત્વિક વૃત્તિના હતા. પણ આપણા જેવા સામાન્ય લોકો જેઓ એવા વાતાવરણમાં મોટા થયા છે જ્યાં ભોગવિલાસને જ સફળતા માનવામાં આવે છે, તેમના માટે આ સંકલ્પ ટકાવી રાખવો કેટલો અઘરો છે. ખૂબ જ અઘરો છે. એમાં કોઈ શંકા નથી. પણ અહીં જ સંકલ્પ શક્તિની કસોટી છે. મહારાજજી કહે છે કે સ્થાન મહત્વનું નથી, તમારો દૃઢ ઉદ્દેશ મહત્વનો છે. જો તમે નક્કી કરી જ લીધું છે કે મારે ભક્તિ કરવી છે, તો પછી વાતાવરણ તમને રોકી નહીં શકે. અને જો તમે બદલાવા જ નથી માંગતા, તો તમને કોઈ બદલી પણ નહીં શકે. આજના વૈશ્વિક નાગરિક માટે આ વાત ખૂબ જ સુસંગત છે. સમસ્યા દેશમાં નથી, આપણા મનમાં છે. આટલી બધી ચર્ચા પછી અંતે ડોક્ટર કવિતાજી એક મૂળભૂત પ્રશ્ન પૂછે છે, જે આખા વાર્તાલાપનો સાર કહી શકાય. જીવનનું સત્ય શું છે? અને જવાબ જેટલો સરળ છે એટલો જ ગહન છે. તેઓ કહે છે, ભગવાનને જોઈ લેવા, તે જ સત્ય છે. લોકો માને છે કે મૃત્યુ એ અંતિમ સત્ય છે. પણ મહારાજજી કહે છે કે એ સાચું નથી, કારણ કે આત્મા તો અમર છે, અવિનાશી છે. તેનું મૃત્યુ ક્યારેય થતું નથી. શરીર બદલાય છે, પણ આત્મા તો એ જ રહે છે. માટે એકમાત્ર શાશ્વત સત્ય તો ભગવાન અને તેમનું ભજન જ છે. અને આ જ વાતમાં તેમની નમ્રતા પણ છલકાય છે, નહીં? જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ગુરુ કેવી રીતે બન્યા, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ ગુરુ નથી. તેમણે પોતાની જાતને માત્ર એક પોસ્ટમેન કહ્યા, જે શ્રીજી યાને કે ભગવાનનો સંદેશ લોકો સુધી પહોંચાડે છે. આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ આવો શિષ્ય ભાવ રાખવો એ જ સાચા સંતની નિશાની છે. બિલકુલ. અને આ સમગ્ર ચર્ચાનો અંતિમ સંદેશ ખાસ કરીને ગૃહસ્થ સાધકો માટે છે. તેઓ ચેતવે છે કે ભોગ ભોગવવાથી ક્યારેય તૃપ્તિ નથી મળતી, ઉલટાની તૃષ્ણા વધે છે. અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ શાંત નથી થતો, પણ વધુ ભડકે છે. સાધના દ્વારા વિષયોનો ત્યાગ કરીને ભગવાનમાં સ્થિત થવું એ જ સાચો વિજય છે. જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી સાવધાન રહીને ભજન કરતા રહેવું એ જીવનનો સાર છે. તો આ હતો શ્રી પ્રેમાનંદજી મહારાજના પ્રેરણાદાયક વિચારોનો સાર, જે gujaratiTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત સત્સંગ પર આધારિત હતો. આખી ચર્ચાનો નિચોડ એ છે કે ભક્તિ માટે કોઈ સ્થાન, સમય કે પરિસ્થિતિનો બાધ નથી. ભક્તિ માટે ફક્ત દૃઢ સંકલ્પ અને નિરંતર પ્રયત્નની જરૂર છે. અહીંથી આગળ વિચારવા માટે એક પ્રશ્ન મૂકી શકાય. જો ભજન અને કર્મને ઈશ્વર સાથે જોડવાથી જીવનનો પુલ બંધાતો હોય, તો રોજિંદા જીવનની કઈ એક નાની ક્રિયાને આજે આપણે ઈશ્વરની પૂજા તરીકે અપનાવી શકીએ? આશા છે કે આ ચર્ચા આપને ગમી રહેશે. આપના વિચારો અને અનુભવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. જો આ પ્રયાસ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.